વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો નામાંકન ભરવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારોએ સમા મામલતદાર કચેરી ખાતે નામાંકન ભર્યું છે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કૃતિબેન રાવલ, મિનલબેન ગોસ્વામી, સતીશ વસાવા અને તેમની સાથે નિલેશ પટેલ આખી જ પેનલ જેઓ પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા મામલતદારશ્રીની કચેરીએ અને ત્યાં નામાંકન ભર્યું છે। સતીશભાઈ ભક્તિભાઈ વસાવા છે। વોર્ડ નંબર 3માં ટિકિટ પર મારી પસંદગી થયેલ છે। એ બદલ સૌપ્રથમ તો હું રાષ્ટ્રીય કોંગ્રેસનો આભારી છું કે જેમણે મને તક આપી। હવે મૂળ વસ્તુ છે કે આ વિસ્તારના પ્રશ્નો કે સૌ કોઈ જાણતા જ છે કે માનો કે ઉદ્ભવ સ્થાન જ ગણીએ વિશ્વામિત્રીનું કે દર વર્ષોથી આ એક સમસ્યા એટલી મોટી છે અને આ વિસ્તારમાં મારો 40 વર્ષથી સંપર્ક છે। વેમાલી ગામ હોય, સમા હોય, તમામ લોકોની સાથે મારા ઘરના રિલેશન છે। હવે શું કામ કરશો? સૌ પ્રથમ અમારો પહેલો પ્રોજેક્ટ એ જ વિશે જીત્યાભાઈ કે આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, કેમ બચાય, આ સૌથી પહેલો અમારો પ્રોજેક્ટ। ત્યાર પછી મારું નામ સતીશભાઈ ભક્તિભાઈ વસાવા છે। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે। હું હવે એમને પક્ષને આગળ વધારવાનો પ્રયત્ન કરીશ। કયા કામ કરશો? રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ લાઈનનો જે બધો આપણા પ્રોબ્લેમ છે બધાનો એ કરીશ। મિનલબેન ગોસ્વામી। જય ભારત, જય પરશુરામ, હર હર મહાદેવ। વધારે કંઈ નહીં બોલતા તમારા આશીર્વાદ સાથે આગળ વધવા માગું છું। આશીર્વાદ એટલા માટે માગું છું કારણ કે મારા વિસ્તારને મારો પરિવાર સમજું છું અને જે તમારી આપવીતી હતી એ મારી પણ રહી ચૂકી છે, એટલે તમારી સહભાગી થઈને આગળ આવવા માગું છું। એકલી નહીં વધુ, તમારા સાથ વગર તો કંઈ નહીં કરી શકું, એટલે તમારો સાથ એ મારા માટે સૌથી ઉપર રહેશે કારણ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા આપણે કહેતા આવ્યા છીએ ને, પણ માનવતા મરી ભરવાની છે વીએમસી। તમારા વિસ્તારમાં કયા પ્રોબ્લેમ્સ મોટા છે અને તમે કયા એને સોર્ટ આઉટ કરવા માંગો છો? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે, મોટા કહું કે નાના કહું એ વ્યાખ્યામાં નહીં બેસાડી શકું કારણ કે દરેક ઘરની એક વ્યક્તિ એની સાક્ષી રહેશે કે અમને ખાલી સામાન્ય જીવન આપી દો ને। તમારા વિકસિત ભારત માટે તો અમે સપનું જોઈને બેઠા જ છીએ। સંસ્કારી નગરી ક્યારે સ્વચ્છતામાં પહેલો ક્રમાંક લાવશે એ પણ એક સપનું જ છે અમારું। ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, હમણાં પ્રોબ્લેમ નહીં ગણાવ કરીને બતાવીશ। બસ આશીર્વાદ આપજો, તમારા માટે આવી છું, તમારી સાથે વધીશ અને તમારા માટે કરીશ અને આપણા વિસ્તારને આપણો પરિવાર સમજીને આગળ વધીશ। કૃતિ નિશાંત રાવલ। વોર્ડ નંબર 3 કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું નિલેશભાઈ રતિલાલ પટેલ, સરપંચ વેમાલી, વડોદરા તાલુકાના ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું, વેમાલી ગામનો સરપંચ રહી ચૂક્યો છું। કમનસીબે વડોદરા શહેરને નરેન્દ્રભાઈ મોદી જેવા મુખ્યમંત્રી અને વડાપ્રધાન મળ્યા છતાં પણ વડોદરા શહેરની પરિસ્થિતિ છેલ્લા 12 વર્ષની અંદર વડોદરાના વહીવટકર્તાઓ અને શાસનકર્તાઓએ એટલી ખરાબ કરી નાખી છે કે આપણે 2024નું પૂર જોયું અને 80% વિસ્તાર વડોદરા શહેરનો પૂરગ્રસ્ત થયો। અસંખ્ય વિકાસના કામોના નામે, સ્માર્ટ સિટીના નામે 2700 કરોડ કરતાં પણ વધારે રકમ આ શહેરમાં ખર્ચ્યા પછી પણ વિકાસ માત્ર અને માત્ર મુઠ્ઠીભર આ વડોદરા શહેરને બાનમાં લેનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હિસ્સે એમના હિસ્સામાં થયો। પરંતુ આ વડોદરા શહેરની જનતાના માટે આજે પણ ખાડોદરા જ સાબિત થયું। આજે પણ જવા માટેનો રસ્તો નથી, કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલી છે। અત્યારે પણ લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી, પાણી માટેની કોઈ વ્યવસ્થા એમના દ્વારા કરવામાં નથી આવી। હું જે વિસ્તારમાંથી વોર્ડ નંબર 3માં રહું છું એ વેમાલી વિસ્તારની વાત કરું, 46 ગામ પાણી પુરવઠા યોજનાની પૂર્ણપણે સરકારની સફળ યોજના હોવા છતાં પણ વેમાલીમાં આજે 3-4-5 દિવસે પાણી એક વખત આપવામાં આવે છે। સમા વિસ્તારમાંથી પુષ્પકની ટાંકી પરથી 100% ભ્રષ્ટાચાર કરી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શાસકો ગત ટર્મના લોકોએ આ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવા માટેનો પ્રયત્ન કર્યો। એ 4 કરોડ રૂપિયાની રકમ એ ખાડામાં નાખી દીધેલી છે અને સરવાળે વેમાલી વિસ્તાર આખો એ ગ્રામતળ હોય કે સોસાયટીવાળો વિસ્તાર હોય, બધાને પાણીની ખૂબ તકલીફ પડી રહી છે। લાઇટના કોઈ ઠેકાના નથી। વેરા બિલ માટે 1 વર્ષનો વેરો બાકી હોય તો દુકાનોવાળાને એ લોકોએ સીલ કર્યા છે। માત્ર કલેક્શન કરી લો, યોજનાઓ બનાવી દો, કાગળ પર એને યોજનાઓ રાખો, કોન્ટ્રાક્ટરોની સાથે કોઈ સંકલન નહીં, ના તો જનતા સાથે સંકલન। હું વચન આપું છું કે કોંગ્રેસને વોર્ડ નંબર 3માં આખી પેનલ સાથે જીતાડીને લેવામાં આવશે તો વેમાલી ગામતળ વિસ્તારની અંદર તારીખ 1
મેથી 2 ટાઈમ પૂર્ણપણે પાણી આપવામાં આવશે, કારણ કે પાણીની પૂર્ણ સગવડ છે. ઈરાદા એમના નહોતા એટલે આપી નથી શક્યા. વેમાલી ગામના તમામ વાસીઓને હું જણાવવા માગું છું કે ગામતળની અંદર તમને 46 ગામ પાણી પુરવઠા યોજનામાંથી 2 કલાક રોજ સવાર અને સાંજે 2 ટાઈમ તમને પાણી આપીશ. અને જે સોસાયટી વિસ્તારનો વિભાગ છે જ્યાં ફેઝ 1 ની અંદર પુષ્પકની ટાંકીમાંથી પાણી આપવામાં આવે છે ત્યાં 1%, 2%, 10% કે 8% પાણી છોડવામાં આવે છે. બરાબર, એ ત્યાં પણ ખરું ને પૂર્ણપણે 30% પાણી પુષ્પકની ટાંકીમાંથી મળે એવા મારા પ્રયત્ન રહેશે.